મંદિર પાસેથી આવી છે લેમન, આ છે પાણી. આઈ લવ યુ ગાઈઝ. હલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? સોરી, હું અત્યારે રાતના આ ચાલુ કરું છું કેમ કે હું સવારે આજે ગોયણીમાં ગઈ હતી. મુક્તિને લઈને હું પણ સાથે ગઈ હતી. જે દશામાના વ્રત હમણાં ચાલુ છે, તમને લોકોને ખબર જ છે. જે લોકોને નથી ખબર એ લોકોને કહું છું કે આ દશામાના વ્રત ચાલુ છે. આજે લાસ્ટ ડે હતો. તો યાજ્ઞિક છે જે મારો ભાઈ, એ દશામાના વ્રત રાખે છે બહુ ટાઈમથી. તો આજે ગોયણી હતી તો હું ને મુક્તિ ગયા હતા. હું આખા વ્લોગમાં આજે એડ કરીશ તો તમે જરૂરથી જોજો. સવારે જરાક વહેલું મોડા ઉઠ્યા હતા અને સવારે પછી હું શૂટ કરતા ભૂલી ગઈ હતી, એ જ બધું શૂટ કર્યું. તો સ્ટાર્ટ અત્યારથી કરું છું, તમે જોઈ લેજો. અને સોરી, હમણાં 2 દિવસથી મારા બધા જૂના 2 વ્લોગ આવે છે કેમ કે એમાં છે ને કોપીરાઇટ આવી ગયું હતું. મને આઈડિયા નહોતો કાંઈ, અને પછી મેં જોયું કે યેલો સિમ્બોલ આવી ગયું છે અને કોપીરાઇટ આવી ગયું છે. એટલા માટે તો જે એની અંદર અમુક સોંગ હતા ને એ આમાં નહોતા. યુટ્યુબમાં એ લોકો હશે કાંઈક એ લોકોનું, તો એ નહોતું જાતું, એ કોપીરાઇટ આવી જતું હતું. તો એ બધી ક્લિપ મેં શોર્ટમાં કટ કરી અને આખો વ્લોગ નવો બનાવીને 2 દિવસથી હું અપલોડ કરું છું. તો તમને બધાને મનમાં હશે કે આવી રીતે હશે કેમ કે આજે મને 2 જણાએ કીધું, પ્રકાશ પણ કીધું અને દેવી પણ કીધું કે કોપીરાઇટ આવી રીતે કેમ 2 દિવસથી જૂના જે વ્લોગ આવે છે બેક ટુ બેક. તો મેં કીધું કે કહી દઉં તમને લોકોને, તમારા મનમાં પણ એવા બધા ક્વેશ્ચન હશે. તો હવેથી મારા જે વ્લોગ આવશે ને એ બધા ફ્રેશ આવશે અને હું હવેથી ધ્યાન રાખીશ કે કોપીરાઇટ ના આવે મારા વ્લોગમાં. તો કોપીરાઇટના લીધે મારા વ્યૂઅર્સ પણ મને બહુ ઓછા મળતા હતા એટલે, અને મારો વોચિંગ હવર્સ પણ થોડોક ઓછો થઈ ગયો છે. તો થોડીક સેટ છું એની માટે. પથાય ક્યારેક ક્યારેક ચડતી પડતી આવે, આપણે કહીએ ને કહેવત છે આપણી, ચડતી પડતી આવે, આ એવી રીતે છે. તો ચલો જઈએ. આજે સત્સંગ છે અત્યારે સાંજે અને આજે યાજ્ઞિકનું જાગરણ છે. તો અમે લોકો સત્સંગમાં જઈએ છીએ. હું તમને પણ દર્શન કરાવીશ. તો મળીએ આપણે યાજ્ઞિકના ઘરે. ગાઈસ, હમણાં છે ને અમારા અહીંયા જે અમે લંગાટામાં જ્યાં છોકરાઓનું ને બધું રમવાનું છે ને, આપણે મંદિર પાસેથી આવી છીએ ત્યારે અહીંયા કને કોર્નરમાં ગિરધર પાસે ત્યાં કને હમણાં સ્નેક આવ્યો હતો. હું એનો વિડીયો મૂકીશ અંદર. અને સ્નેક બહુ ડેન્જર હતો. તો જે લોકો પણ જેના છોકરાઓને અહીંયા કને રમવા મૂકતા હોય ને એ લોકો પ્લીઝ થોડુંક ચેતી જજો કે છોકરાઓની સેફટી માટે. હમણાં ફરે છે ત્યાં કને સ્નેક. હું આમાં વિડીયો એડ કરીશ, તમે લોકો જોજો. પ્રિયાંશી બોલા બધાને ચાલવા કરી મને તે પાર્ટી સ્ટિક લઈને આવશે આજે. ભૂલી ગઈ. બ્લોક કરો. અમે ગાડીમાં બેસા ત્યારે યાદ આવ્યું. અનુભવીને થોડે આગળ ગયા તેવામાં એક ગામ આવ્યું. આ ગામ રાજાના રાજ્યની સીમાની બહાર હતું, પણ ગામનો મુખી પોતાનો સંબંધી છે તેથી આશરો આપશે તેમ માનીને રાજા રાણી સાથે તે ગામના મુખીને ઘેર ગયો. પણ દશામાના કોપને કારણે બન્યું એવું કે મુખી રાજાને ઓળખી ન શક્યો. મુખીએ વિચાર્યું કે રાજા ખુદ આવા બેસે આવે નહીં. વળી મુખી છે 4 વાગે. ના પૂજા કરે એમ પોતે જમવું બેસવાનું.
તારા નાનીને ફોન કર. હેલો ગાઈસ, આજે હું તમને શીખવાડીશ અબ્દુલના સોડા. ઈ બી તારક મહેતામાં આવે. હવે હું તમને શીખવાડું. આ છે જલજીરા, આ છે બ્લેક પેપર, આ છે મીઠું, આ છે લેમન, આ છે પાણી, આ છે ખાલી ગ્લાસ. હવે આ બધાને આપણે આમાં રાખવાનું હોય. આખું રાખી દો. Like this, and then this, and then water. मम्मी मिक्स करवाने दो. थैंक यू. વેલકમ. चलो હવે मिक्स करते हैं. वो भी 100 times, 505 times. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 20. चलो हम टेस्ट करते हैं. टेस्टी. ટેસ્ટી. તમને भी सीखो है तो माँ करावજો. યમી યમી. કીધું છે ને મને બનાવતા આવડે. આજે મુક્તિએ અબ્દુલના સોડા બનાવ્યા છે. છે અંદર 2-3 જ વસ્તુ એડ કરવાની, પણ બહુ ફાઇન બન્યું છે. તને કોને શીખાડી હતી આ રેસીપી? કોને શીખાડી તને? માય ફ્રેન્ડ બેસ્ટી દીવા. ઓકે. તો એનાથી મમ્મીને પેટ દુખતું હતું ને, તો મમ્મીને સવારના બનાવી દીધું, હમણાં બનાવી દીધું. તમને રેસીપી જોઈ તો મમ્મીના બ્લોગમાં કમેન્ટ કરજો કે એમાં શું શું રાખવાનું હોય. આઈ લવ યુ ગાઈઝ. આજે મૂંગો બ્લોગ છે. આજે અમે બધા છે ને યાજ્ઞિકનું ઉજવણું હતું માં દશામાના વ્રતનું, એના માટે બધા ભેગા થયા છે. યાજ્ઞિકને બહુ સરસ અરેન્જમેન્ટ કર્યું હતું. આટલા બધા માણસો છે, બધાએ પ્રસાદી લઈ લીધી છે અને હવે અમે શાંતિથી બધા બેઠા બેઠા હું કરીએ છીએ. એક્સક્યુઝ મી ભાભીમાં. કોઈ અટેન્શન તો આપો યાર. અટેન્શન પ્લીઝ. ઇન્ફ્લુએન્સર્સ આવી જાઓ. આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા ન ભૂલજો. મળીશું મારા નેક્સ્ટ બ્લોગમાં. બાય.